पिता पितामहश्चैव तथैव प्रपितामह मातामह च तत्पिता प्रमातामहकादय एते भवन्तु विपरीत प्रेच्छन्तु च મંગલમ। સ્વાગત છે મિત્રો આપ સૌનું વ્યાસજી એસ્ટ્રોલોજીમાં। આજનો જે વિષય છે ખૂબ જ રસપ્રદ છે। 2 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે। આ શ્રાદ્ધ પક્ષ શા માટે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અંદર આવે છે એ વિશે મારે તમને કહેવું છે। સાથે એ પણ જણાવવું છે કે આ 16 દિવસમાં જો કોઈ એવું સ્વપ્ન આવે તો એ સ્વપ્નનો શું અર્થ લઈ શકાય। ઘણાના પ્રશ્ન એવા પણ આવે છે કે પિતૃઓના સંકેત અમને સ્વપ્નની અંદર મને મળે છે તો એ સંકેતોને કેવી રીતે અમારે સમજવા। સંકેતો જ નક્કી કરી શકે છે આવનારો સમય તમારો કેવો છે। પિતૃઓ જે અત્યારે આપણી સામે ઉપસ્થિત તો નથી, અપ્રત્યક્ષ છે, દેખાતા નથી, પરંતુ હયાત છે। આજે પણ આપણા પિતૃઓ આપણી સાથે જોડાયેલા છે, આપણા વંશ સાથે જોડાયેલા છે, આપણી સાથે જોડાયેલા છે। તો આવો મિત્રો, વાર ન કરતા આપણે વિષય તરફ જઈએ અને વિષયની શરૂઆત કરીએ એ પહેલા આપ સૌને એક નમ્ર નિવેદન છે કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। મારું નામ છે વ્યાસજી। આવો જાણીએ પિતૃ પક્ષનું મહત્વ। જી મિત્રો, આ 15 દિવસ અને 16મો દિવસ એટલે પૂર્ણિમા, આ 16 દિવસને શ્રાદ્ધ કહીએ છીએ। વર્ષમાં કેવલ 16 દિવસ એવા આવે છે કે આ 16 દિવસમાં આપણે પિતૃઓને તર્પણ, અર્પણ, દાન, બ્રાહ્મણોને ભોજન અને પિંડદાન આ દરેક વસ્તુ કરતા હોઈએ છીએ। શા માટે કરવી જોઈએ? ઘણા મિત્રો એમ કહે છે કે આ જૂની પરંપરા છે, પણ પરંપરા નહીં, આ આપણું કર્તવ્ય છે। ગરુડ પુરાણમાં કહેલું છે કે આ 16 દિવસમાં યમલોકમાંથી આપણા પિતૃઓ ભક્ષણ કરવા માટે, પિંડદાન ગ્રહણ કરવા માટે, તર્પણ જે આપણે કરીશું એને ગ્રાહ્ય કરવા માટે આવે છે। અને પિંડદાન કરવાથી, તર્પણ કરવાથી આપણા પિતૃઓને તૃપ્તિ મળે છે। એ તૃપ્તિથી એ બલવાન થાય છે, બલવાન થઈને આપણને વરદાન આપે છે। એટલે જે ઘરની અંદર જે પુત્ર એના પિતાનું કે એના પરમપિતાનું શ્રાદ્ધ નથી કરતો, તર્પણ નથી કરતો, એ અવશ્ય કુપુત્ર કહેવાય છે અને દુઃખનો ભાગીદાર છે। મિત્રો, શા માટે તર્પણ કરવું જોઈએ? તર્પણ કરવું એ આપણું કર્તવ્ય છે। આપણને જેને જન્મ આપ્યો છે, જે બાપે, જે માતાએ આપણને જન્મ આપ્યો છે, જન્મ આપ્યા પછી આપણો એટલો અધિકાર છે કે આપણે એમને, આપણું એટલું કર્તવ્ય છે કે આપણે એમને મૃત્યુ પછી ત્યાં યમલોકની અંદર શાંતિ મળે માટે આપણે તર્પણ કરીએ। એક તર્પણની અંજલિ, એક પિંડદાન એ પિતૃઓને તૃપ્ત કરી શકે છે। તો આ જે મહિનો છે એ મહિનો નથી ગરમી હોતી, નથી તાપ હોતો કે નથી વરસાદ હોતો। ત્રણેય ઋતુઓનું સંગમ જ્યાં થાય છે એને ભાદ્રપદ કહેવાય છે। અને એટલા માટે જ પિતૃઓનો માસ આપણે એને ગણીએ છીએ। એટલા માટે જ આ સમયની અંદર ખીર જેવા આહારનું ભક્ષણ આપણે કરીએ છીએ, જે આપણા શરીરની પાચન ક્રિયા પૂર્ણ રૂપે જાગૃત હોય છે અને એ અન્ન આપણી પાચન ક્રિયા પચાવી શકે છે। ગરુડ પુરાણ એવું કહે છે કે આ સમયગાળા દરમિયાન તમારા પિતૃ તમારી સામે પ્રત્યક્ષ આવે છે। એ કોઈ પ્રાણી સ્વરૂપે હોઈ શકે, કોઈ મનુષ્ય સ્વરૂપે હોઈ શકે, કોઈ જીવ સ્વરૂપે હોઈ શકે। અને એટલા માટે દરેક જીવોને તૃપ્ત કરીએ છીએ। કીડીને કીડિયારું આપીએ છીએ, કાગડાને વાસ આપીએ છીએ, કૂતરાને રોટલો આપીએ છીએ, તો ગાયને રોટલી આપીએ છીએ, બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ। આ બધું કરવાથી આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે, એમનું બળ વધે છે અને પરિવારથી મળેલી સંતુષ્ટિ લઈ અને 16 દિવસે પુનઃ યમ લોકની અંદર જાય છે। આપણી આપેલી તર્પણ અને આપણું કરેલું પૂજન નિશ્ચિત કરે છે કે એમને કેટલી ઓછી યાતના ત્યાં ભોગવવી પડશે। હવે ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે યાતના કઈ રીતે? જીવ જન્મે છે અને મરે છે, મૃત્યુ પામે છે, તો પછી યમલોક શા માટે જવું? અને જે યમલોક ગયા છે ત્યાં સૃષ્ટિમાં શા માટે વિચરણ કરે છે? ઘણાને પડછાયો દેખાય, ભૂત પ્રેત દેખાય, તો આ બધું શું છે? જો યમલોકમાં હોય તો અહીંયા શા માટે? અને અહીંયા છે તો યમલોક કેમ નથી ગયા?
આ બધા મિસકન્ફ્યુઝન આપણા મનની અંદર છે અને એ દરેક પ્રશ્નનો જવાબ આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. કૃપયા વિડિયોને વિધાઉટ સ્કીપ આખો જોજો. ખૂબ જ જાણવા જેવો આ વિડિયો છે અને બધાના મનના પ્રશ્નો દૂર થઈ શકે એવો વિડિયો છે. શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ, દ્વાદશા ત્રયોદશા શા માટે આપણે એમની ઉત્તર ક્રિયા કરવી જોઈએ, આ દરેક પ્રશ્નનો જવાબ હું આપું છું. તો મિત્રો, આત્મા એ 3 પ્રકારની હોય છે. આત્મા તો નિષ્કર્મ છે, નિષ્ક્રિય છે. આત્મા ન તો કંઈ કરતી, ન તો કંઈ જોતી, એ અપ્રત્યક્ષ છે છતાં પણ પ્રત્યક્ષ છે. એ છે તો આજે તમારા અને મારા દેહની અંદર જીવ છે. જીવ અને આત્મા બંને અલગ અલગ તત્વ છે. જીવાત્મા આપણે કહીએ છીએ જ્યારે શરીરમાંથી આત્મા બહાર નીકળે ત્યારે એ મનુષ્યને આપણે મૃત ઘોષિત કરીએ છીએ. પણ એકલી આત્મા નથી નીકળતી, એની સાથે જીવ પણ નીકળે છે. આત્મા થોડા સમય પહેલા નીકળે છે અને જીવ એ થોડા સમય બાદ નીકળે છે. તો તમારા અનુભવમાં આવ્યું હશે કે એ જીવાત્મા મૃત્યુ પહેલા થોડા અંશે જીવિત રહે છે, પરંતુ એનો હોશ રહેતો નથી. એ કંઈ સાંભળતો નથી, કંઈ જોઈ નથી શકતો, કંઈ બોલી નથી શકતો. તો એ સમયમાં આત્મા તો એ શરીરમાંથી ક્યારની નીકળી ગઈ છે, પરંતુ જીવ હજુ છે. જીવ અને આત્મા અલગ અલગ છે. યમલોકની અંદર જે યાતનાઓ મળે છે, કોને મળે છે? ઘણા મિત્રોને એવું મિસકન્ફ્યુઝન છે, કારણ કે ગીતામાં ભગવાને કહેલું છે કે આત્મા ન તો સળગી શકતી, ન તો પલળી શકતી, ન તો એને કોઈ મારી શકતું, કે ન તો આત્મા કોઈને મારી શકે છે. આત્મા કંઈ જ નથી કરી શકતી. તો યમલોકની અંદર જે યાતના મળે છે, કોને મળે છે? આત્માને નથી મળતી. આત્મા તો પરમાત્મા સાથે મળી જ જાય છે, પરંતુ જે જીવ હોય છે એ જીવને યાતના મળે છે અને એ જીવ યાતનાનો ભાગીદાર બને છે. તો જીવ અને આત્મા બે અલગ અલગ છે. જીવાત્માથી આ શરીર બને છે. ભૂત અને આત્મા આ બંનેમાં તફાવત છે. ભૂતાત્મા, જીવાત્મા. જીવાત્મા ત્યારે કહી શકાય જ્યારે શરીરની અંદર હોય. શરીરની બહાર જ્યારે એ નીકળી જાય તત્વ, ત્યારે તે ભૂતાત્મા કહે છે. ભૂત કોને કહેવાય, આત્મા કોને કહેવાય? આત્મા છે કોઈને નુકસાન નથી પહોંચાડી શકતી, એને જોઈ નથી શકતા, અનુભવી શકીએ છીએ. આત્માને અનુભવી શકાય છે, જોઈ નથી શકાતું, એને કોઈ નુકસાન નથી આપણે પહોંચાડી શકતા, એ આપણને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતી. જ્યારે ભૂત છે એ આપણને સંકેત આપી શકે છે, ભૂતને આપણે જોઈ શકીએ છીએ, ભૂતને અનુભવી શકીએ છીએ. આત્મા એ શુદ્ધ બુદ્ધ ચેતના છે જે પરમ ચેતનાને મળે છે. જ્યારે ભૂત છે એ આપણો જીવ છે. અને જીવ શા માટે ભટકે છે, શા માટે યમલોકમાં નથી? તો એમાં ભૂત એ 5 પ્રકારના, જેમ કે આપણો આ દેહ પંચ ભૂતથી બનેલો છે. પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને આકાશ. આ પંચ તત્વ, જેને પંચભૂત પણ કહેવાય છે, એ આ પંચ ભૌતિક શરીર એ આપણને મળ્યું છે. જ્યારે આ દેહમાંથી આત્મા ડિવાઇડ થાય છે, અલગ થાય છે, ત્યારે આ 5 ભૂતમાંથી માત્ર 3 ભૂત એ રહે છે. પૃથ્વી તત્વ જતું રહે છે, જ્યારે દેહ સંસ્કાર કરો, અગ્નિ સંસ્કાર કરો, ત્યારે પૃથ્વી તત્વ જતું રહે છે. જલ તત્વ જતું રહે છે, માત્ર આકાશ તત્વ, વાયુ તત્વ અને અગ્નિ તત્વ જ રહે છે. અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ આ ન તો કંઈ બોલી શકે છે, ન કહી શકે છે, એની પાસે કહેવાની, બોલવાની, સાંભળવાની આ બધી જ શક્તિ જતી રહે છે અને એ આ જગતમાં વિચરણ કર્યા કરે છે. શા માટે વિચરણ કરે છે? મુક્તિ કેમ નથી મળતી? તો કોઈ મનુષ્યનો સમય મૃત્યુનો ન હોય અને એ પહેલા કોઈ આકસ્મિક રીતે અથવા તો સ્વેચ્છાએ એ મૃત્યુ પામ્યો હોય, ત્યારે એ જીવાત્માની આત્મા ભટક્યા કરે છે, ભૂત ભટક્યા કરે છે. એ જીવાત્મા એ ત્યાં યમલોકની અંદર કે દૈવલોકની અંદર એને એક્સેપ્ટ કરાતી નથી, કારણ કે એનો સમય હજુ સુધી પૂર્ણ થયો નથી. પૂર્ણ ન થાય ત્યાં સુધી એને અહીંયા રહેવું જ પડે છે. કે કોઈ પણ પ્રકારે એ ભટક્યા કરે છે, કોઈનો દેહ શોધે, શરીર શોધે, એની ઈચ્છાઓની પૂર્તિ કરે.
અને સમય પૂર્ણ થઈ ગયો હોય, મૃત્યુ નજીક આવી ગયું, મૃત્યુ થઈ જાય, તો એ મૃત્યુ પછી 3 પ્રકારના જીવ હોય છે. સૌથી પહેલા અધમ જીવ, જેને ખૂબ પાપ કર્યા હોય, ખૂબ જ પાપી હોય, એને જીવનની અંદર પુણ્ય જેવી એના જીવનમાં કોઈ બેલેન્સ જ ન હોય પુણ્યનું, તો એવો જીવાત્મા તુરંત જ કોઈ યોનિને નથી પ્રાપ્ત થતો. એને ભટક્યા કરવું પડે છે, એને યમલોકની અંદર યાચના ભોગવવી પડે છે, અને એ યાચના એ ભોગવ્યા પછી એને કોઈ દેહ, કોઈ શરીર, કોઈ યોનિ પ્રાપ્ત થાય છે. એ નિશ્ચિત કરે છે એનું કર્મ કેવું છે. સત્કર્મ કરનાર વ્યક્તિ હોય, મધ્યમ કર્મ કરનાર વ્યક્તિ હોય, જેને ઓછા પાપ કર્યા હોય, ઓછા પુણ્ય કર્યા હોય, સમાન હોય, એવા વ્યક્તિઓને, એવા જીવને જ્યારે ત્રયોદશા શ્રાદ્ધ એટલે કે ઉત્તર ક્રિયા પૂર્ણ થાય, એવું તુરંત જ એને દેહ પ્રાપ્ત થાય છે. જો એના પરિવારથી એને ઉત્તમ રીતે શ્રાદ્ધ મળ્યું હોય તો, ઉત્તર ક્રિયાની વિધિ યોગ્ય રીતે થઈ હોય તો તે જીવાત્મા એ જ વંશની અંદર પુત્ર રૂપે પ્રગટ થાય છે. એટલે વંશસ્મરણ વંશ વૃદ્ધિ, આપણા જ વંશજો આપણા જ વંશની અંદર જન્મ લે છે. નથી કહેતા કે જોને આ દીકરો તો દાદા જેવો લાગે છે, આ તો દાદી જેવો લાગે છે, આના સ્વભાવને નથી એ જીવે, એ દીકરાએ દાદાને ક્યારે જોયા કે નથી એને એના બાને ક્યારે જોયા, પરંતુ એનો સ્વભાવ, એની પ્રકૃતિ એ સંપૂર્ણપણે એના જેવી હોય છે. તો જે ઘરની અંદર આ વસ્તુ બનતી હોય, શ્રાદ્ધ ક્રિયા બરાબર થતી હોય, એ ઘરની અંદર તરત જ એ જ વંશમાં એ દીકરાનો કે દીકરીનો જન્મ થાય છે. અને જ્યોતિષ શાસ્ત્ર પણ ક્યાંક એવું કહે છે કે જે જન્મકુંડલીમાં પિતૃદોષ બનતો હોય, એ જન્મકુંડલી વાળા જાતકને સંતાનની તકલીફ રહેતી હોય છે. આપણા શાસ્ત્રકારો કદાપી ખોટા નથી હોતા. સંતાનની પ્રાપ્તિ એને જ થાય છે જેના વંશની અંદર ઉત્તમ પ્રકારે શ્રાદ્ધ ક્રિયા થતી હોય. શ્રાદ્ધ એટલા માટે કરવાનું હોય છે મિત્રો, કારણ કે ભૌતિક સુખ એ આપણને કોઈ દેવ તત્વ કે ઈશ્વર નહીં આપી શકે. ભૌતિક સુખ એ આપણા પિતૃઓ જ આપી શકે છે. ગુજરાતીમાં કહું તો લાડી વાડી અને ગાડી એ કહેવત છે કે લાડી વાડી અને ગાડી એ આપણને આપણા પિતૃઓથી જ પ્રાપ્ત થાય છે. પિતૃઓનું પુણ્ય હોય, પિતૃઓનું બળ હોય, ત્યારે લાડી વાડી અને ગાડી પ્રાપ્ત થાય છે. તો જીવાત્મા એ સદગત થઈ ગયા પછી પણ આપણે નિયમિતપણે આ 15 દિવસ કે 16 દિવસના સમયની અંદર શ્રાદ્ધ કરવું જોઈએ. કંઈ ન કરી શકો તો તર્પણ તો નિશ્ચિત કરવું જોઈએ, કારણ કે તર્પણ જ નિશ્ચિત કરે છે કે આવનારું વર્ષ તમારું કેવું જશે. જી હા મિત્રો, આ 16 દિવસમાં તમે તમારા પિતૃઓને તૃપ્ત કરશો તો નિશ્ચિત આવનારા વર્ષમાં એ આપની ઈચ્છા કરતા પણ વધુ વરદાન આપશે. પિતૃઓ પણ યાચના કરે છે, આપણી પાસે માંગે છે, અને માંગવા માટે જ આવે છે. જો આપણે એમને ન આપીએ, ધુટકારીએ અથવા તો ભૂલી જઈએ તો કેમ ચાલે? આપણી ફરજ બને છે, આપણું કર્તવ્ય બને છે, અને કર્તવ્યને નિભાવીને જો આપણે એમને આપીએ છીએ તો વિશ્વાસ માનો કે ચાહે તો રાજા પણ બનાવી શકે છે, ચાહે તો રાજપાટ પણ આપી શકે છે. છીનવતા કઈ નથી, આપણી પાસે છીનવતા કઈ નથી. આપણા મા બાપ એ દીકરા સંતાન પાસેથી કઈ લે નહીં, આપવાનો અધિકાર છે, લેવાનો અધિકાર નથી. એ લઈ નથી શકતા. આપણા સુખનું હનન નથી કરી શકતા, આપને કોઈ હાનિ નથી પહોંચાડી શકતા. પરંતુ નિશ્ચિત જો એ રાજી થાય, એ તૃપ્ત થાય તો વરદાન જરૂર આપે છે. મિત્રો, હવે વાત કરીએ સંકેતોની. સંકેતો કેવી રીતે આપે છે? સંકેતો એ આપણને સ્વપ્નમાં આવીને આપે છે. સ્વપ્નની અંદર કેવું સ્વપ્ન આવે છે એ નિશ્ચિત કરે છે કે એનું સંકેત શું છે, પિતૃઓ શું કહેવા માંગે. જો આપને સહજ મુદ્રામાં દેખાય, એટલે ન તો કંઈ કરતા હોય, બસ એ આનંદિત હોય, તો સમજવાનું કે આપના પિતૃઓ અતિ તૃપ્ત છે અને આપની પાસે એમને કોઈ જ એક્સપેક્ટેશન નથી. એ સુખની નિશાની છે. આવનારા સમયની અંદર આપને સુખ પ્રાપ્ત થશે. માત્ર દેખાય, દર્શન દે, ન તો કંઈ બોલે, ન તો કંઈ કરે, એમની કોઈ ક્રિયા ન હોય, માત્ર દેખાય, તો એ નિશ્ચિત આપને સુખ આપી શકે છે. આશીર્વાદની મુદ્રામાં હોય, પિતૃઓ આપને
આશીષ આપતા હોય એવા અવાજ સંભળાય કે સુખીર ભવ, સુખી થા, હું સંતુષ્ટ છું, આવા આશીર્વાદ રૂપે આવ્યા હોય અથવા તો આશીર્વાદની મુદ્રામાં દેખાય, ત્યારે સમજવાનું કે પિતૃઓ તમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. સ્વપ્નમાં જ્યારે એવું સ્વપ્ન આવે કે ઓળખી ન શકાય, ખબર ન પડે કે કોણ છે, એ જીવને જોઈ શકીએ છે, સ્વપ્નની અંદર દેખાય છે, ન તો એ આપણને હાનિ પહોંચાડી રહ્યું છે, ન તો કંઈ કહી રહ્યું છે, પરંતુ એની પહેચાન, એની ઓળખ એ છુપાઈ રહ્યું છે. કોઈ એવું તત્વ દેખાય ત્યારે એક અશુભ સંકેત માનવો. આપના પિતૃઓને અતિ યાતના થઈ રહી હોઈ શકે છે. નિશ્ચિત આપે એમના માટે કંઈક કરવું જોઈએ, કોઈ દાન, પુણ્ય, ધર્મ, અર્થ ઇત્યાદિ કરવું જોઈએ. એનાથી આપની પ્રોગ્રેસ જે અટકી રહી છે એ કદાચ આગળ વધી શકે છે. જો આપના પિતૃઓ ભયભીત કરી રહ્યા હોય અથવા તો ડરાવના સ્વરૂપની અંદર દેખાતા હોય તો નિશ્ચિત આને એક અશુભ સંકેત માનો. એ સંકેત આપી રહ્યા છે કે આવનારા સમયની અંદર તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જરૂર આપે પિતૃની ઉપાસના, પૂજા કરવી જોઈએ, સૂર્યની ઉપાસના કરવી જોઈએ, જેનાથી એ પણ ભયમાંથી મુક્ત થાય અને આપણે પણ ભયમાંથી મુક્ત. ક્યારેક એવું બને કે સ્વપ્નની અંદર પિતૃઓ આવીને કોઈ વાત કહેવા માંગતા હોય, કોઈ ઈશારો કરી રહ્યા હોય, પણ એ વાતને કે ઈશારાને તમે સમજી ન શકો. બોલે છે પણ એ અવાજ નથી સંભળાતો, સમજાઈ નથી શકાતું, આપણી સામે બેઠા છે, નથી ડરાવતા, બસ એ કંઈક કહી રહ્યા છે, પણ એ સંકેત આપણા સુધી પહોંચતો નથી. તો નિશ્ચિત એવી કોઈ વાત છે તમારા કુટુંબની કે સમાજની કે તમારી, જે તમારા પિતૃઓ જાણતા હતા, પરંતુ મૃત્યુ સમયે કે જન્મ વખતે જીવ જ્યારે એ દેહમાં, શરીરમાં હતો ત્યારે કહી નથી શક્યા અને એ તમને કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નિશ્ચિત આવું બની શકે છે. જો રુદન કરતા પિતૃઓ દેખાય, રડતા હોય, પોકાર કરતા હોય, તો નિશ્ચિત આ એક અશુભ સંકેત છે. આપના જીવનમાં સંતાનને લઈને કોઈ સમસ્યા આવી શકે છે. નિશ્ચિત આ પિતૃઓની ઉપાસના કરો, સૂર્યની ઉપાસના કરો. હાથ પકડીને ક્યાંક અંધકારમાં લઈ જતા હોય અથવા તો પ્રકાશ તરફ લઈ જતા હોય તો આમાં શુભ અને અશુભ બંને સંકેત છે. જો અંધકારમાં લઈ જતા હોય તો આવનારા ભવિષ્યની એ સંકેત આપી રહ્યા છે કે આવનારું ભવિષ્ય આપનું સારું નથી. જો પ્રકાશમાં લઈ જતા હોય તો સમજવાનું કે આવનારું ભવિષ્ય આપનું સારું છે. આ સંકેતો પણ સમજવા જેવા છે. બીજા આવા અનેક પ્રકારના સંકેતો છે. શું આપને કોઈ એવો સંકેત મળ્યો છે જેનાથી આપને ખ્યાલ નથી આવતો કે આ સંકેતને શું સમજવું? તો નિશ્ચિત આ વિડીયોમાં કોમેન્ટમાં આપ જણાવો. આ વિડીયોના કોમેન્ટની અંદર અનુભવ કે પ્રશ્ન આપનો જે કોઈ હોય એ જણાવજો. અમે પ્રયત્ન કરીશું કે આપના પ્રશ્નનો કે જે થયેલા અનુભવ છે એના સંકેતોને સમજવાનો અમે પ્રયત્ન કરીશું. આપને જવાબ અવશ્ય આપીશું. જ્યાં મિત્રો વાત કરી ઉપાયોની, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે અને આપના પિતૃઓ માટે શું કરી શકો જેનાથી આપના પિતૃઓ તૃપ્ત થાય, આપને આશીર્વાદ આપે અને આપનો આવનારો સમય એ શુભ થાય. તો એના માટે આપ સતપિંડી શ્રાદ્ધ કરાવી શકો છો. સતપિંડી શ્રાદ્ધ એ ઉત્તમમાં ઉત્તમ શ્રાદ્ધ કહ્યું છે અને આ પિતૃપક્ષની અંદર ખૂબ જ પરિણામ આપનાર બને છે. સતપિંડી શ્રાદ્ધ સાથે એકાદશ 11 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવી, બ્રાહ્મણોને ભોજન કરાવી, દક્ષિણા, તુલસી પત્ર, કોઈ એક પુસ્તક અને ગરીબને ભોજન અને તાંબાનું વાસણ એ બ્રાહ્મણને અર્પણ કરી શકો છો. આ ક્રિયા કરવાથી, આ વસ્તુ કરવાથી આવનારા સમયમાં, આવનારા વર્ષમાં શું તફાવત થાય છે એ તમે જરૂર જોજો. આ એક વર્ષ આ વસ્તુ કરજો અને આવનારા વર્ષ અને આ વર્ષનું માપદંડ તમે કાઢજો. તમને ખ્યાલ આવશે કે પિતૃઓએ ન માગે, તમે કશું માંગ્યું નથી છતાંય તમને શું આપી દીધું. મિત્રો, પિતૃઓ આપણને દરેક વસ્તુ આપી શકે છે. પિતૃઓની શક્તિને આપ સામાન્ય ન માનશો. એ ચાહે તો રાજપાટ પણ આપી શકે છે, રાજ કરાવી શકે છે, ધન, ઐશ્વર્ય, સંપત્તિ, સંતાન, આ દરેક સુખ પિતૃઓ આપી શકે છે. મિત્રો, આપે આ વિડીયો સંપૂર્ણ જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું વ્યાસજી આ જ રીતે આપને માર્ગદર્શન આપતો રહું એવા આશીર્વાદ સાથે એક લાઈકનું બટન આ વિડીયો ઉપર અવશ્ય દબાવી દેજો, જેનાથી વધુ પ્રોત્સાહન મળે અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા.
ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.